એની બાજુમાં જ એ જ ડગમાં પણ થોડું માલકોસ થાય. મથે વાગે મોત ના ડંકા, મૂર્ખને મનમાં નહીં શંકા. માથે વાગે મોત ના ડંકા, મૂર્ખને મનમાં નહીં શંકા. સુખરામ કહે છે જન્મ સેલો, અનીતિ ઈર્ષા મેલો. સુખરામ કહે છે જન્મ છે છેલો, અનીતિ ઈર્ષા મેલો. दीवाना हो जा रघुवीर का, रहे नहीं त्रास जम घर का. दीवाना हो जा रघुवीर का, रहे नहीं त्रास जम घर का. रे माथे वागे मोत ना डंका, मूर्ख ने મનમાં નહીં શંકા. મૂર્ખને મનમાં નહીં શંકા. આવો વાત કહું વિસ્તારી રે, આવો વાત કહું વિસ્તારી રે. હે જોજો મહેનત જાય નહીં મારી રે, આવો વાત કહું વિસ્તારી રે. સુખરામ કહે રામને ભજજો રે, સુખરામ કહે રામને ભજજો રે. મોહ માયા અંતરથી તજજો રે, આવો વાત કહું વિસ્તારી રે. સરજો નામ સરજો નામ જય સંભારે, તેને દેખીને જમહારે. સરજો નામ જય સંભારે, તેને દેખીને જમહારે. તેને દેખીને રે જમહારે. सुख राम सरजू जी भरोसे, कुल को कलंक उतारे रे. सुख राम सरजू जी भरोसे, कुल को कलंक उतारे रे. सरजू नाम जय संभारे, તેને દેખીને જમહારે. તેને દેખીને રે જમહારે. સોહમ સાહેબ સબ ઘટ બોલે, देख तमाशा इस तन का. जानने वाला जाहिर खेले, अणसमझू को है भटकाना. सोहम साहेब सब घट बोले, मन पवन से कर लो मेला. द्वार हुदी सब देवन का है. मन पवन से कर लो मेला, द्वार हुदी सब देवन का है. सुखराम श्वासे श्वासे समरो, सुखराम श्वासे श्वासे समरो. जोखा मटे सब जीवन का, जोखा मटे सब जीवन का.
सो हम साहिब सब घट बोले, देख तमाशा इस तन का, जानने वाला जाहिर खेले, अणसमझू को है भटकाना, सो हम साहिब सब घट बोले। पोतामा जो ने प्रभु जी प्रगट रे तेरे, हरदम दिए होकारो रे, होकारो रे। गमरे विना ना करे गुलामी, केम करी सुजे मुक्ति नो द्वारो, मुक्ति नो यारो। पोतामा जो ने प्रभु जी प्रगट री तेरे, हरदम दिए होकारो रे, होकारो रे। बोलता पुरुषनी बेहद वातो, पर से कोई प्रभु जी नो प्यारो। सुखराम कहे जो न अस्थिर महल मां, बोले ई 52 बारो, 52 बारो। पोतामा जो ने प्रभु जी प्रगट री तेरे, हरदम दिए होकारो रे, होकारो रे। बावन बाहिर सो हम बोले, मूल नहीं है वस्तु यमूले। बावन बाहिर सो हम बोले, मूल नहीं है वस्तु यमूले। 52 बाहिर सो हम बोले, मूल नहीं है वस्तु यमूले। मुर्दा होई ताको फेर जीवाड़े, जीवता होई ताको नाच नचावे। मुर्दा होई ताको फेर जीवाड़े, जीवता होई ताको नाच नचावे। सुखराम कहे सोई जीवन हमारा, सुखराम कहे सोई जीवन हमारा। सब घटन का खेलन हारा, 52 बाहिर सो हम बोले, मूल नहीं है वस्तु यमूले। નરસિંહ મહેતાનું એક ભજન છે, શાંતિ પ્રમાણે તેને સંત કહીએ. એ રાગમાં 2-3 ભજન બહુ સારા મળે. आप में रूप अखंड अविनाशी, क्यों भटकता है काशी। आप में रूप अखंड अविनाशी, जड़ में थल में ज्योत प्रकाशे। जड़ में थल में ज्योत प्रकाशे,
पामे जन कोई प्यासी रे। सुख राम कहे जने ई घर जड़शे, सुख राम कहे जने ई घर जड़शे, फेरा 84 ना टळशे रे। आप में रूप अखंड अविनाशी, क्यों भटकता है काशी। आप में रूप अखंड अविनाशी। ये ब्रह्म ने अणघड़ के, अविगत के, एक होम बहुत श्याम एक समय अनेक थाव, ये ब्रह्म બધું સ્વરૂપ છે। એ બ્રહ્મના એક બ્રહ્મ કહેવાય, એક અવિગત, જેની કોઈ વિગત નહીં, જેની પૂરેપૂરી કોઈ વિગત ન આપે, અવિગત। એ બ્રહ્મ તત્વ એવું છે, અવિગત છે ને, કરોડો વર્ષોથી માણસો મહેનત કરે છે ગોતવા જાણવા, પણ એની વિગત કોઈને પૂરી મળતી નથી। એટલે શુક્રામ બાપુ એને અવિગત કહી દીધું, એની કોઈ વિગત ન મળે, જેને જેટલું ગુજાય એટલું। આ જગતમાં એક જ બ્રહ્મ જ પોતે પોતાને જાણે, એટલે બ્રહ્મ પદને પમાય, બ્રહ્મ લીન થવાય, એમ બ્રહ્મ સ્વરૂપ થાય, પણ બ્રહ્મ કોઈ બની ન શકે, કારણ કે એક જ છે। એ પોતે જ પોતાને પૂરો જાણે, એની પૂરી વિગત કોઈ જાણી શકે નહીં, એટલે અવિગત। પછી બીજું નામ શુક્રામ બાપુએ અણઘડ આપ્યું। બીજું બધું આપણે ઘડી ગઈ, એ બ્રહ્મને કોઈ ઘડ્યા વગરનું, એની હાથે કેદી ક્યારે કોઈની તાકાત નથી કે બ્રહ્મનો જન્મ કેદી છે, એ કોઈનો જવાબ આપી, એટલે ના છેલ્લે મૌન અવસ્થા આવી। બ્રહ્મના માતા પિતા કોણ, એનો કોઈ જવાબ નથી। એ બ્રહ્મ તત્વ એવું છે આદિ અનાદિનું, એટલે એને અણઘડ અને અવિગત કીધું, ઘડ્યા વગરનું। જેને કેમ જો એને ઘડ્યો હોય તો પછી એને કોઈ ઘડનાર હોય, પછી એને ઘડનાર હોય, એમ પાછા ભગવાનનો ખટાડો કરે, પછી હકીકત એ થોડુંક વેદમાં એક હોમ બહુ શ્યામ 100 અનેક થાવ, એટલે બ્રહ્મ સિવાય બધું એ કલ્પિત કીધું છે, બધું કલ્પિત કીધું। એની જે હોળ કલા છે, કારણ કે ગીતામાં કહે છે ને કે કરતા અકર્તા બધે શું તાય નથી। આ ચતુર્શ્લોકી ભાગવત, હું બધે શું તાય નથી, હું બધું કરું છું, હું કાંઈ કરતો નથી। આ જે બે વાત છે એ સમજવી બહુ મુસીબત છે, એ ચતુર્શ્લોકી ભાગવત। તો એને અવિગત છે। अविगत की गत कोई न जाने, अविगत की गत कोई न जाने, मति अनुमानी निगम वखाणे, अविगत की गत कोई न जाने। अविगत की गत कोई न जाने,
મતિ અનુમાની નિગમ વખાણે અવિગત કી ગત કોઈ ન જાણે ઈ ઘર કો કોઈ જાન મિલાવે ઈ ઘર કો ઈ ઘર કો કોઈ જાન મિલાવે અગમ અગોચર તે પદ પાવે અવિગત કી ગત કોઈ ન જાણે વાકા અમલ સુખરામ કહે પ્રભુ અગમય પારા સુખરામ કહે પ્રભુ અગમય પારા અધર સિંહાસન અલખ બિરાજે વાકા અમલ 14 લોક में गाजे सुखराम कहे प्रभु अगमय पारा सुखराम कहे प्रभु अगमय पारा सब लोकन का ईश्वर दारा अविगत की गत कोई न जाने मति अनुमानी निगम वखाणे अविगत की गत कोई न जाने ये अविगत से अटपटा खेल कोई अंजन कारे न्यारा चेला सुजन काजी अटपटा खेल कोई अंजन कारे सुखराम कहे छवि छोड़ दे आशा तार मिला दे तत्काले सुखराम कहे छवि छोड़ दे आशा तार मिला दे तत्काले अकार युकार मकार के माथे अकार युकार मकार के माथे मेला मळे छे मोहन का मेला मळे छे मोहन का अटपटा खेल कोई अंजन कारे कोई न्यारा चेला सुजन काजी अटपटा खेल कोई अंजन कारे बेड़ी हमारी मज समुंदर पार उतारो पीर रामा बूढ़े तो विरुद्ध आपनु लाजे बूढ़े तो विरुद्ध आपनु लाजे भक्त वात्सल घनश्यामा बेड़ी हमारी पार उतारो पीर रामा जय पीर रामा लोभ लहेरी माही उठे अनेका ब्रह्म न भमर समाना जी लोभ लहेरी माही उठे अनेका ब्रह्म न भमर समाना जी बेड़ी हमारी मध्य समुद्र आ लोभ लहेरी माही उठे अनेका आ बेड़ी नर्तन है साधन भव सिंधु तरने का तरવાનું સાધન આપ્યું છે એના આપણે બધું કઈક વેડફાય છે આ બેડી મધ્ય સમુદ્ર છે આપણે
અરજી લોભ લહેરી માહી ઉઠે અનેકા બ્રહ્મના ભમર સમાનાજી સુખરામ કહે પ્રભુ સીધી ચલાવો સુખરામ કહે પ્રભુ સીધી ચલાવો સામે કિનારે પરધામા बेड़ी हमारी मध्य समुंदर पार उतारो पीर रामा बूढ़े तो बेरूद आपनु लाजे बूढ़े तो बेरूद आपनु लाजे भक्त वात्सल घनश्यामा बेड़ी हमारी पार उतारो पीर रामा जय पीर रामा महादानी जमुना जग माही सेवक को है सुखदाता महादानी जमुना जग माही सेवक को है सुखदाता सुख राम सरजू जी भरोसे रैन दिन मन समझाता है सुख राम सरजू जी भरोसे रैन दिन मन समझाता महारानी को लियो है आश्रो सब तीरथ से जय होता महादानी जमुना जग माही सेवक को है सुखदाता आश करीने कोई आवे चरण में नैण निरखे श्याम लगाता आश करीने कोई आवे चरण में नैण निरखे श्याम लगाता धर्म अर्थ अरु काम ने मोक्ष चार फल पल में पाता महादानी जमुना जग माही सेवक को है सुखदाता વ્યવહારકાળ અને જ્ઞાનકાળ બધી ભજનની જ લાઈન છે બતાવે છે સુખરામ બાપુને સરજુ નામ એ મહાદાની જમના જગના એ સુખદાસમાં જેમ ભાગવત ભગવાનને વ્યાસે લખ્યું એમાં ભગવાન એનું સ્વરૂપ પધરાયું કે જ્યારે કે મારું હવે દ્વારકામાં દેહ લીન થઈ જાય છે અને મારી જે આત્મજ્યોત છે હું ભાગવતમાં પધરાવું છું એટલે ભાગવતનો જે અભ્યાસ કરે જેમ છે એમ એને હું સાક્ષાત્કાર થાય છે એમ સુખદાસમાં સુખરામ બાપુએ એ જ્યોત પોતાની પધરાવી છે અને 5મો વેદ કહેવાય સૂક્ષ્મ વેદ આત્મજ્યોતિ છે એટલે બધા રસ્તા છે કોઈ પણ પ્રશ્ન હોય જગતમાં એનો જવાબ છે કોઈ પણ પ્રશ્ન
જે કાંઈ સંશય હોય આધ્યાત્મિક કે વ્યવહારિક કે જ્ઞાનકા, એના જવાબમાં એક ભજન છે. કારણ કે આ સમાજના બુદ્ધિશાળી માણસો અત્યારે ભગવાનને વાંક કાઢે છે. આપણે દિલ્હીમાં તો નથી મને કોઈ જાગ્યું કે રામે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું. એ બધાની ભૂલ છે. ઓલા સાધુ દિલ્હીમાંથી બધા ગયા, 12 ભાઈ 13 ભાઈ બધા ખાખી કે ભાઈ તું ભગીરથ કરતો કરતો તું અહીંયા આવ્યો ભાઈ, તું લાંચા એમ કે તું આમાં તને કઈ હેલ્પ નહીં હોવું છે. પછી અમને નહીં થયું છે ને આમાં તને હું હોય કે તું વાંક કાઢવા બંધ કર. એટલે બિચારે ભાઈ માફી માગી લીધી. કોઈ જેઠ મરાણી નથી એવું કંઈક હમણાં દેખાડો છો તો રામે સીતાનો ત્યાગ કર્યો એ ભૂલ છે. ઓલા સાધુ કે ભાઈ શાંતિ લે. પછી એ તો આમાં અવિગત છે, અણઘડ છે. આ તો દરિયામાં કંઈક મીઠું કંઈક ટાપુ હોય ને, ટાપુમાં કંઈક થોડુંક નીકળીને એવું કંઈક ઘણી જગ્યાએ ભીલીને પાછું કંઈક પાણી મીઠું પાણી આવે એવું છે. આખા સમુદ્રમાં કંઈક ટાપુ ને ટાપુમાં વીજળીમાં 5નો વેગ પીડે. બાકી જે સમુદ્ર તો આખો ખોળવાનો બાકી છે. એટલે અવિગત છે, આનું કોઈ અંત નથી. જેમ જગતનો અંત નહીં, બ્રહ્મનો અંત નહીં, એમ એ ભજન, જ્ઞાન, સત્સંગ એનો કોઈ અંત નથી. ઓલા ભાઈને આપણે એટલે સંભાળ્યા કે એની ભાઈ જેવા પાછા લાખો છે. લાખો ભાઈ શું કે લાખો એટલે ઓલો લાખો ભાઈ ક્યાં પાછો એમ નહીં, લાખો કરોડ ઓલો લાખો આવશે ફૂલાણે કેવો કેવો. હા એવું કઈક એક પ્રશ્ન પૂછે છે બધા આપણને, મોર પેલા કે ઈંડું પેલા? આ બધા જગતમાં અટવાય છે આ પ્રશ્ન. મોર પેલા કે ઈંડું પેલા? પછી બધી વાતમાં સમજી જવાનું પેલા વસ્તુ શું થઈ. એમ બાજરો કે શું કે છોડ કે બાજરો, સ્ત્રી કે પુરુષ, આવું બધું આમ પૂછે તો એનો જવાબ પણ સુખરાસમાં છે. આ તો ભયંકરમાં ભયંકર સવાલ આવે છે ને જગતમાં. મોટા મોટો પ્રશ્ન આવે છે. એનો જવાબ એક ભજનમાં આપ્યો. એવી ભ્રાંતિ હેમટે ચારે ભય ટળે. એવી ભ્રાંતિ હેમટે ચારે ભય ટળે. સુજે સરખ્યું સ્વરૂપજી જી આવરણમાં અટકે નહીં, તત્પદ દેખે તદરૂપજી જી. એવો થંભ સિતારો ને પૂતળી, અન્યોનય એક રૂપજી જી. દાતા ધ્યાન ને ધ્યેય વિશે સર્વે જાણો સમરૂપજી જી. એવું સનાતન રસ્તે રે ચાલતા આવરણ રહે નહીં
જી સુખરામ કહે સો હમ સાધતા છૂટે સર્વે કલેશ જી એવી ભ્રાંતિ એ મટે ચારે ભય ટળે સુજે સરક્ષુ સ્વરૂપજી જી આ ભજન બાપુએ ઉકળા ઉપર બેહીને એ શીખવાડ્યું અને એનો માર્મિક ભેદ કારણ કે છેલ્લે પણ દરવાજામાં ગળતા જે લાકડાની મેળી છે ગોબામાં દરવાજામાં પ્રવેશ થતા લાકડાની મેળી પર બાપુનું આસન હતું, દરગાહ અને બાપુનું રૂમ બધું બંધ થયું એટલે ત્યાં સુધી આસન મહિનો થી 2-4 મહિના ના રાખ્યું. એક વખત સનમ બાપુ આમ બધાને અલગ અલગ રીતે એમ તો એક વખત બાપુના અમે બેઠા, બાપુ કે સનમ બનાવો, મેં પાટલીનું વહેલું નામ તે બધું કર્યું જેવું આપણે ગાંજો મસળવાનું. મેં પાછું બહુ કાંઈ પીધી નથી, કાંઈ બહુ બનાવતા નહીં એટલે આમ કારક બનાવીને કારક અનુભવ તે આમ પાટલીને વેણું ગાંજો રૂમાલમાં ગાંજો ભરીને કંઈક ભીનું કરીને કરવા ગયો હતા. પાટલી આમ વેણું આમ ગાંજો આમ બાપુ હા ગાંજો બાપુ એને અમે બધું વીણ્યું પાછું બરાબર. પછી બાપુએ સનમ બનાવ્યું. બાપુ કે ગાં સનમ નથી આવતી ભેગું મેં બધું કઈ કારક આપણે મેં આમ તો બની જાય હવે આ ઊંડું એનું આપણે શું કરવું હોય. પછી બાપુને એમ થયું બાપુ પોતે સનમ બનાવતા બરાબર. પછી એમ જયારે મોજ આવે તો પાછળ રૂમમાં કંઈક પેલી રૂમમાં રહેતા રાતે જયારે મોજ આવે 2-3 વાગે એમ સનમ ભરી ચાર કરી પછી બાપુ નક્કી થઈ ગયું આને સનમ બનાવતા નથી આવડતું એટલે બાપુ જ બનાવે. સનમ બાપુ ચાર કરી બાકસ ને સનમ લઈને આવે સીધા રામ રૂમમાં. પછી આ ટાંકી પાસે ઉકળો થતો ના કંઈક વાળી ગઈ ત્યાં પણ બધી વાળ એટલે દેકારો થાય એટલે આમ એક બાજુ બેઠા. તો બાપુ તેની આ વાણી આ ભ્રાંતિ મટે ત્યારે ભય ટળે સૂજે સરખું સ્વરૂપ એની વિશે એ જાણ્યા જેવું છે એટલે આપણે થોડુંક કારણ ત્યાં ગુરુનું નામ આવતું નથી અને આ ગુરુ વાણી છે કારણ કે આની અંદર બધા આપણે જવાબો છે ભયંકર આ જગતના એ જવાબો છે અને બહુ ભયંકરમાં ભયંકર બે વાણી એની કોઈ બાપુ તમે ભક્તિ કરો ઉસ ઘર પી જ્યાં ભક્તિને પહોંચે હરિહર અને આ વાણી એનું બાપુ કે આ વાણી આવડે એ વાણી લગભગ ઘનશ્યામ મહારાજ બોલતા કે એ કારક બોલાવતા ત્યારે કઈ આ 52 બ્રહ્મ સર્જન હારણ ઘનશ્યામ મહારાજ 2 જ વાણી બોલતા એને મળતી આ બાજુમાં છે આ વાણી. તો ભ્રાંતિ માટે ત્યારે ભય ટળાય તો બાપુ એ કે આનો અર્થ શું થાય તો આપણે એમ કહીએ કે આનો અર્થ એ છે જે વ્યવહાર કાળમાં આપણને બધાને પૂછવું પડે કે ભ્રાંતિ એટલે એક જાતનું ભ્રમ થાય એટલે પછી
સૂજે સરખું એ મટી જાય. એનું જેમ જેમ ભ્રમ વિયો જાય તો પછી જેમ જેમ જ્ઞાન થાય. કારણ કે જેમ દોડીમાં સર્પ બતાવો અંધારામાં, પછી આપણે થોડુંક એને અંજવાળું કર્યું તો આવો ખ્યાલ આવી ગયો, એટલે એવો ભ્રાંતિ થઈ, ભય થયું અને મટી ગયું. એમ આપણે એક સેજે વ્યવહારમાં ગુઢાર્થ એ મોટા મોટા માણસો અભ્યાસ કરે તો એ આ સીધા અર્થથી પોગી શકે. ગુઢાર્થમાં એ કોઈ તાકાત જ નહીં કે પોતે એમાં પ્રવેશ કરી શકે. કારણ કે સૂક્ષ્મ વેદમાં ગુઢાર્થ પીડ્યો અને એનો જ્ઞાની માણસ, એનો ખ્યાલી માણસ કોઈ જો એનો આંગળી સીંધે તો એ થાય એમ છે. એટલે આપણે એમ જવાબ આપ્યો કે ભાઈ આમ ભ્રાંતિ, આમ બાપુએ એમાં જયારે સવાલ થયો કે ભ્રાંતિ એટલે જ ગુરુ, ભયંકર પ્રશ્ન, ભયંકર સવાલ. ભ્રાંતિ એટલે જ ગુરુ. એ ગુરુ કારણ કે જ્યાં સુધી હયાતી હોય છે, કારણ કે આપણી દ્રષ્ટિ શરીર સામે જ જાય છે, એમાં કંઈક આડાવડું બોલાતું હોય છે, ક્યારેક ખીજાવાતું હોય છે, એટલે બધાને દેખાડો થતો હોય છે. એમાં જેમાં ફૂટે ફટક્યા ફટફટ કંઈક ફૂટી જાય. ખરા જો ભગવાન જ ખેલ કરે, દેખાડો થાય એટલે એમાં ફટક્યા હોય બધા ફટફટ ફૂટી જાય. એમાં કોક કોક પાછું રહે. એટલે એને કારણ કે શરીર સામે સુરતા જવાની છે. જ્યાં સુધી હયાતી છે ગુરુ પીરો નહીં, ત્યાં સુધી આપણી સુરતા શરીર સામે હોય. એ ગાળ બોલ્યા, એ તુકારો કર્યો, એ મારું અપમાન કર્યું, એવું આપણે મગજમાં આવે. આજથી નહીં બગતા કંઠી ક્યાં ચાલે છે. આ ભારતમાં ઓછામાં ઓછા પેલા એમ કહેતા આશી 35-40 વર્ષ પહેલા તો મેં એનું બોર્ડ બોલું છું, એટલે મેં કીધું વિચાર થઈ ગયો. 40 વર્ષ પહેલા કહેતા 18,000 ગુરુ હતા. 40 વર્ષ પહેલા આચાર્યો એ ભારતમાં 18,000 સંપ્રદાય 40 વર્ષ પહેલા હતા. એમ 40-45 વર્ષ પહેલા વાત થતી સંતોમાં, તો એ આપણે થોડું થોડું સાંભળે છે. તો આજે 45 વર્ષ છે. 18,000 પેદી હતા તો 10 18,000 વધે કે નહીં? બરોબર. એટલે તાણ નથી મતલબ. એટલે ઓલાને સસ્તું થઈ ગયું કારણ નહીં બગતા. અલગ સલાણું, ઓલે ઘેર ભાણું, એવું કઈક શું આવતું પેલા? એવું કઈક આવતું ને? લાલ કંઠી, કઈક કાળી કંઠી, કઈક કોણાની, કઈક ઓલી રુદ્રાક્ષની, કઈક તુલસીની, કઈ પાર નથી. તો એ ભ્રાંતિ મટે ત્યારે ભય ટળે. હાનું સ્વરૂપ હોય છે ત્યાં સુધી એમાં બધું આવું આવતું હોય છે. દ્વૈત પ્રપંચ થાય, કારણ કે શરીરનું કામ છે દ્વૈતમાં, આત્માનું કામ છે અદ્વૈત. એટલે એમ કે જ્યારે એ શિષ્યની ભ્રાંતિ બધી ગુરુના શરીરમાં હમાય, કારણ કે હામ હોય ત્યાં સુધી બધું થાય ને, નજર ના જ હોય. બરોબર. वो ભ્રાંતિ ગુરુ શરીરમાં બધી પ્રવેશી જાય. પછી એ ભ્રાંતિ મટે ત્યારે ભય ટળે. એટલે ગુરુની જ્યારે સમાધિ લેવાય, એનો જ્યારે સમય પૂરો થાય, એનું શરીર જ્યારે દેખાતું બંધ થાય, વિલીન થાય, ત્યારે આત્મા વ્યાપક થાય. એટલે ભ્રાંતિ મટે ત્યારે ભય ટળે, સૂજે સરખું સ્વરૂપ. એ પછી જ હાસું જ્ઞાન થાય છે. ભયાતીમાં કોક જ કરોડોમાં કોક કીધું. એટલે ભ્રાંતિ મટે, ગુરુ મરે, ત્યારે સૂજે સરખું સ્વરૂપ. એમ એનો અર્થ બાપુએ કીધો.
હે શરીર ગુરુ ન મરે, ગુરુનું શરીર જ્યારે દેખાતું બંધ થાય ત્યારે. એટલે એ તો એ ભાગવતમાં ને ગોપી ને વિરહ ને વિયોગ ને શું છે, દેખાતું બંધ થાય એટલે અંદરથી ઉદ્ભવે જ્ઞાન નીકળે તો જ નીકળે. સાનિધ્યમાં કોક કોક કરોડ મેં કોક કીધું, સાનિધ્યમાં એકાદું માન્યું. પેલા બધા ગુરુ લોકોનું માઇન્ડ પછી 100 બુખારનું બાદશાહની હાજે વાત કરી, 24 વર્ષે એક શિષ્ય થયો. જ્યારે 24 કલાકમાં 24 લાખ થાય. તો ભ્રાંતિ માટે જ્યારે ભય ટળે એનો એક ટૂંકો સાર આ બાપુએ બતાવ્યો. હવે એની અંદર જવાબ, મોર પેલા કે ઈંડું પેલા? આનો જવાબ છે મોર પેલા કે ઈંડું પેલા, જે કઈ સ્ત્રી પેલા કે પુરુષ પેલા, ઓલું પેલા કે ઓલું પેલા, જે કઈ આ પ્રશ્ન ભયંકર અટવાય છે જગતમાં, એનો જવાબ છે એ ભાઈ શાંતિ કે થંભ સિતારો ને પૂતળી અન્યો નહીં એક રૂપ, દાતા ધ્યાન ને ધ્યેય સર્વે જાણો સમરૂપ. ફોન ઘડીક બંધ કરજો. અમે બધા બંધ કર્યા છે, તમારે સારું રાખો, વાંધો નહીં. આપ જયારે અમુક વાત નોંધ બેહાડવાની હોય ભગવાન, એટલે કઈ વૈષ્ણવ બીજી હોળી નાખી જ દે. આ બહુ વિચિત્ર છે. એ નહીં એટલે નહીં. હજારોની વૈશમાં નકર ભણતા હોય બધા છોકરા, કોઈ માસ્તર એમ ન હોય કે આને મારે ડોક્ટર નથી બનાવો. બધાને એને માસ્તર એમ જ કે બધા કોઈ વકીલ થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ ભલું કરે જગતનું. પણ આવી હોળી વિષમાં આવે એટલે બિચારો પછી હીરા ઘસે. હા 12 નપાસ કે 12 પાસ હોય તોય બિચારા કોલેજ વાળા હીરા ઘસે છે. ઓટલા ઉપાડે માર્કેટમાં હીર ઉપાડે છે. હવે અહીંયા ધ્યાન દો, એ સૂક્ષ્મ વાત કે ધાતા ધ્યાન ને ધ્યેય સર્વે જાણો સમરૂપ. સમરૂપ એટલે એકરૂપ, ધાતા ધ્યાન અને ધ્યેય, થંભ સિતારો ને પૂતળી અન્યોને એક રૂપ. હવે થંભ કેતા એક આળસનો પથ્થર પીડ્યો છે. આવડી બધી વાતનો જવાબ આવે છે. મોર પેલા કે ઈંડું પેલા? તો થંભ એટલે આરસનો ટુકડો પડ્યો છે, એમાં સિતારો કેતા ઘડવી ગયો, જે મૂર્તિ બનાવે, અને પૂતળી કેતા એ મૂર્તિ. થંભ સિતારો અને પૂતળી અન્યો નહીં જાણો એક રૂપ. આ ત્રણેય એક છે. જેમ દાતા ધ્યાન ને ધ્યેય. આ વાત શું સમજાવે છે કે આવી પાંખું ઈડ લાગી ઉડવા, આવી પાંખું ઈડ લાગી ઉડવા, સાચો મળ્યો છે ભમરીનો સંગ, ગુરુ એવા ગોતીએ. એક વાર અમૃત ગળે ઉતરે, મરવાની મટી જાય બીક, ગુરુ એવા ગોતીએ. હે એ વાત છે. એક કે દાતા, દાતા એટલે જે સાધક છે, સાધકને દાતા કહે. જે કંઈક સાધન કરી લે. ધ્યાન
કે ધ્યાન એનું ધરે છે. ગીતામાં કીધું કે કોઈ ભૂતને ભજશે તો ભૂત થશે, ભગવાનને ભજશે તો ભગવાન મળશે, મોટરને ભજશે તો મોટર મળશે, મોબાઈલને ભજશે તો મોબાઈલ મળશે. કારણ કે ઓલા ભાગે તાળ નથી. તમે એ બધા કોઈ ઊંધે માથે તપસ્યા કરે છે, કોઈ આમ કરે છે, કોઈ તેમ કરે છે, ગમે તે બધા કરે છે. લક્ષ્ય તમારું ક્યાં છે? બ્રહ્મ છે કે પછી કાંઈ બીજું છે? વસ્તુ મહેનત હરખી જ માગે, પણ લક્ષ પાછળ જો ઓલી બોપટી કાંક્ષીમાં જાય, બોપટી કાંક્ષી જીવતું ભૂત વળગે ને પછી માગે સામે કરોડપતિ ને ઘેરે જીવતી બાઈ વળગે અને માગે બોપટી કાંક્ષી. સાલા કરોડ 2 કરોડ માગી ન લેવાય, બહુ ભાગમાં નથી. એટલું જ માઇન્ડ હોય છે. એમ કે આવું થાય છે. ભગવાન પાસે જઈ, ગુરુ પાસે જઈ અને બોપટીને કાંક્ષી ગાતા ધ્યાન ધરે છે. ધ્યેય શું છે તમારું? લક્ષ્ય શું છે? દાતા ધ્યાનને ધ્યેય. દાતા જેનું ધ્યાન ધરે એનું જે ધ્યેય હોય એ બધું એકરૂપ થઈ જાય. મીરાબાઈને ધ્યાન હતું, મૂર્તિ પાણો નથી, બ્રહ્મ છે એટલે મૂર્તિમાં સમાઈ ગયા, હરપાર એક થઈ ગયા. આપણને પાણો બતાવે છે એટલે આપણે પાછા પડીએ છીએ. દાતા ધ્યાન ને ધ્યેય, એનું ધ્યાન એવું હતું કઈક મીરાબાઈનું કે આ ભગવાન જ છે. આપણું ધ્યાન એવું છે કે આ પાણો જ છે, આ પથ્થર જ છે, કાળો પથ્થર, મકરાનો પથ્થર, આબુનો પથ્થર, આપણે એવું નક્કી છે. આ જે ભાવના ફેરવવી એનું નામ ભક્તિ, એનું નામ જે કઈ તપસ્યા કે લક્ષ્ય જે ફેરવવું, એ બીજું કોઈ ન ફેરવી દે કાંઈ. બીજું આપણે મહેનત જિંદગીમાં એ જ મહેનત છે. શેનું? આ લક્ષ્ય. દાતા ધ્યાનની ઢેક, જેમ ઈળમાંથી ભમરી એકરૂપ થઈ જાય. બ્રહ્મનું ધ્યાન ધરે, બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. બ્રહ્મ ન થાય, બ્રહ્મ લીન થાય, બ્રહ્મ પદને પામે. બ્રહ્મ તો કોઈ અવતારમાં કોઈ ન થઈ શકે, પણ બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ લીન. આવી પાંચું ઈળ લાગી ઉડવા. દાતા ધ્યાનની ઢેક એકરૂપ થઈ જાય. એમ થંભ સીતારામને પૂતળી અન્ય નહીં એકરૂપ. એક આરસનો પથ્થર, ઘડવૈયો અને મૂર્તિ, આ ત્રણેય એક. હવે આ ત્રણેય એક કેમ? એ પથ્થર પડ્યો છે એવડો મોટો, પછી આપણે કે એમાંથી રામની કૃષ્ણની મૂર્તિ અમારે જોઈએ છે, તો ઘડવી જે દુકાન આપણે હોય, બધા જયપુર જાય, બધા મૂર્તિ અમુક 4 હોય ને અમુક કે ભાઈ અમારે 4 નથી જોતી, અમારે ઘડવી છે આ રીતની નવી. તો ઓલો ઘડવીઓ બેઠો હોય ના જે વ્યસ્તો હોય, આપણે કે ભાઈ અમારે 5 ફૂટની 5.5 ફૂટની વિષ્ણુ ભગવાનની મૂર્તિ, રામની મૂર્તિ કે પીર બાપાની મૂર્તિ જોઈએ છે. તો કારણ કે પાણા બધા પીડ્યા હોય ને આમ નજર ફેરવે, 5.5 ફૂટની મૂર્તિ તો 6 ફૂટનો તો પાણો હોવો જોઈએ, કઈક તૂટ્યો ફૂટ્યો કાઢતા ખોલતા આટલી તો મગજ હાલવું જોઈએ. તો કે 4 ફૂટના પાણામાંથી 100 ફૂટની મૂર્તિ ન નીકળે, એટલી તો એને અકલ જોવે કે નહીં, એટલી બધા પાણા જોવે. તો આમાંથી મૂર્તિ નીકળશે, એનું જ્યારે માપનો પાણો જોવે, બરોબર. તો એ મૂર્તિનું એને માપ ક્યારે કાઢ્યું? એના મગજમાં મૂર્તિ હોય તો. એને રામની, ભગવાનની, કૃષ્ણની મૂર્તિ એને મગજમાં હોય તો એ માપ કાઢી શકે ને કે આ પણામાંથી આ રીતે આમ નીકળશે. એટલે એ ટાંકણું ને હથોડી અડ્યા પહેલા 2 મૂર્તિ થઈ ગઈ, એક ઘડવિયાના મગજમાં અને ખામે જે પાણો પડ્યો છે એમાંથી. એ અડ્યા વગર 2 મૂર્તિ થઈ ગઈ, દિમાગમાં અને પથ્થરમાં. એમ એ બ્રહ્મ છે, એને કાંઈ એ બધું પુરાણોમાં બધી જે ઉત્પત્તિ લખી છે, હકીકતે એ બધી એક વ્યવહારકાળ, જ્ઞાનકાળનું વ્યાસની એક શતરંજ રમત છે. વ્યાસે જ ખુદ એના શાસ્ત્રોને વેદમાં લખી નાખ્યું. પહેલો શ્લોક છે તા ગર્જંતી મહાશક્તિ વેદાંત કેસરી, તાવદ ગર્જંતી શાસ્ત્રાને કીધું. બધા પુરાણો શાસ્ત્રોને
શાસ્ત્રાણી, સમજાય ને શબ્દ? બધા શાસ્ત્રોને શાસ્ત્રાણી કહી દીધી વ્યાસે. તાવદ ગર્જંતી શાસ્ત્રાણી જંબુકના વિપિન યથા ન ગર્જંતી મહાશક્તિ વેદાંત કેસરી. જ્યાં સુધી આત્મતત્વની ચર્ચા નથી થતી ત્યાં સુધી બધું ભાગવત પુરાણ આ તે બધું હાલે. પણ જ્યાં આત્મતત્વની ચર્ચા થાય એટલે બધું સુખ. કેવી રીતે? કે જંગલમાં જેમ સાળિયા રોજડા બોલતા પણ સિંહ એક ટાળ મારે એટલે બધા લપાય. એમ જયારે વેદાંત વાક્યો આવે ત્યારે કોઈની તાકાત નહીં કે એની સામું કોઈ પ્રમાણ હોવું જોઈએ. શાસ્ત્ર, શ્રુતિ ને સમૃદ્ધિ કોઈ પણ વાત હોય એ પ્રમાણને મળતી છે. શાસ્ત્ર કહેતા એ જે સશાસ્ત્ર છે. ઉપનિષદ, ગીતા એ ઉપનિષદમાં ગણાય. શ્રુતિ એને શ્રુતિ કહે, અને વેદ છે એને સૂત્ર કહીશ, બ્રહ્મસૂત્ર. શાસ્ત્ર, શ્રુતિ અને સમૃદ્ધિ. વેદની સમૃદ્ધિ કહે, સૂત્ર સમૃદ્ધિ. શ્રુતિ, સમૃદ્ધિ અને શાસ્ત્ર આ ત્રણનો પ્રમાણ લેવામાં આવે છે કોઈ પણ વાત હોય. તો એ વેદમાં ઉત્પત્તિ આખી આ જગતની બહુ નોખી બતાવી છે, અને પાછી એના પાછા વ્યાસે પુરાણોમાં નોખી બનાવી છે. એ આખી રમત છે. કારણ કે શૈલ્ય પાછું એને કીધું એટલા બધા સહસ્ત્ર, 4 વેદ, 108 ઉપનિષદ અને 18 પુરાણ લખી શૈલ્ય પાછું એને લખી નાખ્યું. શબ્દજાલમ મહારણ્યમ ચિત ભ્રમણ. આ તો મેં એક રમત મૂકી છે. આમાંથી હારું હારું લઈને ભાગી જાય ને કાં તો મોટું જંગલ બનાવ્યું, આમાં અટવાઈને મરી જાય છે. આ જંગલ છે મારું શબ્દનું. રમવા બનાવ્યું છે. જેમ છોકરા રમતો આપે રમવા, એ મેં એટલા બધા પુસ્તકો રમવા આપ્યા છે. એની અંદર કાંઈ છે ને આંગળી સિંધામણા સિવાય. આમ કરો દાતા જ્ઞાનની ધ્યેય થઈ જાવ એમ એટલું જ કહેવા માંગે છે. કારણ કે શેને એને લોકો નેતી નેતી વેદ પુકારે. મારે જે કેવું છે, જે લખવું છે એમાં લખાતું જ નથી. કારણ કે અનુભવ કેમ લખવો? ગોળ 200 ગ્રામ ને 3 એમ કંઈક શું કહેવાય મિલીમીટર એટલો ગળ્યો છે. પરફેક્ટ માપ કાઢવું કે ગોળ ગળ્યો છે એમ કહેવાય, પણ એટલો ગળ્યો છે, કેટલા ટકા ગળ્યો છે એનું માપ કેમ કાઢવું? અનુભવ. હા, જિંદગીમાં આપણે અમેરિકાની કોઈ અમુક વસ્તુ ખાધી જ નથી. હવે બીજો ગમે એટલી વાત કરે તો આપણે તો આ હું આપણે ઓલા હથેલિયા થોરનું ફીંડલું ખાઈ કાંટા કાઢતા જાય, પછી ઉપર સાલ કાઢી, પછી આમ ગળું ગળું સારું લાગે. હથેલિયા થોરનું ફીંડલું જરા ખાય. હવે અમેરિકા ઓલા ભૂરિયા માણસ કે ફીંડલું ખાધું ક્યારે? ફીંડલા વટ ક્યાં ફીંડલા અનુભવ જ નથી. એ કે ક્યાં ફીંડલા ફીંડલા એને બિચારો અનુભવ જ નથી. અને કદાચ ખાઈ ગયો, કદાચ એને આપણે ત્યાંથી ગોતીને દીધું, પછી એના ગામમાં જે ફીંડલા બહુ મીઠા ફીંડલા, બહુ ક્યાં મગજ પી ગયો, તારો ગાજો પી ગયો. કારણ કે ફીંડલા ને કઈક એટલે આ બે એટલે ઉત્પત્તિ એમ કીધી છે સુખરામ બાપુએ કે અહમ બહુ શામ, હું એક છું ને અનેક થાવ. અને એ સંકલ્પ સૃષ્ટિ છે એટલે એના સપના જેવી કીધી. એક કલાક ન જાય, આપણે ત્યાં 2-3 વગાડવા છે પણ બહુ વહીમાં પડીશું, બાકી જિંદગી વહી જાય. એક કલાક ન જાય. હા, હવે આપણે કાંઠે પૂગી ગયા, આપણને ખબર નથી સારી. આમ કઈ આમ શેરડી ભાંગી નાખતા, મેં તો વાળા તોડી નાખતો. હવે સારું પાપડ નહીં ખવાય. પાપડી કટકટ થાય તો અહીંયા કંઈક થાય છે. એટલે આપણા વળતા પાણી થઈ ગયા. વળતા પાણી. એક હોમ બહુ શ્યામ, હું એક છું અને અનેક થાવ. એટલે આ એક સાથે સંકલ્પ સૃષ્ટિ એક હારે બની ગઈ છે. એટલે મોરે પહેલા થયો છે,
અને ઈંડું હારે બની ગયું છે, કારણ કે એનો સંકલ્પ છે. એટલે બધું એક હારે ઉત્પન્ન થયું છે અને એક હારે બધું વયું જાય. રાતે આ સુઈ ગયા એટલે મરી ગયા, એ જગત બાદ. એ વળી આ લીલા પછી સવારે આનું બધું યાદ કરી આવે છે, કારણ કે ઈશ્વર જ એક હોમ બોછામ એ કરતો છે, પોતે જ કરતા ભોગતા, જે કાંઈ કરતા અકર્તા અન્યથા કરતા. હા, જે બધું વિલીન કરી નાખે, સવારે પાછું બધું આપે હળવળ. નકર એ મોત જ કહેવાય એક જાત. સવારે વળી પાછું જીવે, કારક ન ઊભું થાય એટલે એને મોત કીધું. એ સપના જેવું, સપનામાં બધું એક પ્રકાશ લાઈટ બધું રેડી બતાવતું હોય ની કાંઈ. એમાં બધું બતાવે છે, હોય ની કાંઈ. અંત સમયે બધું બાદ થઈ જશે, કાંઈ નહીં બતાવે. પાસે બેઠેલી વ્યક્તિ બાદ થઈ જાય, કોઈ વસ્તુ નથી. એક સફેદ પ્રકાશ સિવાય કાંઈ છે નહીં. એની અંદર એ વિલીન થાય છે, બસ. પછી જેવું જેવું કર્મો પારબ્ધ એવી પાછી નવા નવા શરીર બને છે. એ બને ત્યારે કાંઈક આપણી ઈચ્છા થઈ કે રાજા થવું છે, તો પછી ભગવાન રાજા બનાવે. એને થોડીક વાર લાગે, 2-4 લાખ અવતાર વ્યા જાય, બાકી બનાવે ખરો. એની કાંઈ તાણ નથી. રાજાની ઈચ્છા હોય, રાજા બનવું છે, મારે રાજા બનવું છે, એવી અંદર સૂક્ષ્મ ભાવના પડી હોય તો ભગવાન કે ઉભા તો લાઈનમાં ઉભા રહે. 84 લાખ આટલું જ બનાવી છે, 2-5 લાખ વર્ષ અવતાર જવા દે, પછી તારો વારો આવે છે. તો ત્યાં સુધી જન્મનું મરવું, જન્મનું મરવું, જન્મનું મરવું, એનું જે દુઃખ પીડા એ જે સહન કરવી, ઈ હારવું કે રાજા બનવું હારવું કે ન બનવું હારવું? હે શું હારું? તો બસ એટલું ખાલી આપણે એટલા માટે જાણો કે આ બધાનો જવાબ છે. ધાતા જ્ઞાન જય સર્વે જાણો સમરૂપ. થમ સીતારામ પુત્રી અન્યોને જાણો એક રૂપ. એમાં ઉત્પત્તિના પણ જવાબ છે, અને આ વિચિત્ર 2 જવાબ તેની બાપુએ ભયંકર બતાવ્યા હતા. ભ્રાંતિ માટે ચારે સૂર્ય સંતો બહુ વિચિત્ર છે. મેં પછી શુક્રાન બાપુએ કેવી કૃપા કરી. સહેલું ભજન, આપણે સહેલું નહીં, કે કદાચ આમાં આપણે પ્રવેશ થયો, કંઈક કરવું છે કે અમારે આમાં જાણવું છે, રસ્તો હાલવું છે, પછી આપણે પાછા હળવું કંઈક ઘરકામમાં, માયામાં, વ્યવહારમાં ભેરવાઈ ગયા, ભૂલાઈ ગયું, તોય વાંધો નથી. બધા રસ્તા બતાવ્યા. કારણ કે 3 પ્રકારની વ્યક્તિ છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ઉત્તમ હોય પછી પકડ્યા પછી મૂકે નહીં, મધ્યમ હોય ને કારક બધું ભૂલાઈ જાય, પાછું આવે ને પકડાય ને એવું બધું હળવું બોથા ખાતું ખાતું પોગે. એમ ત્રીજું કનિષ્ઠ. કનિષ્ઠનું એનું થોડું ભયંકર ખ્યાલ આવે કરાક. કનિષ્ઠમાં જે છે એ જેલમાં નાખે. એ ગુરુ ચરણ ઝઘડાય થઈ જાય, પછી એ ગુરુ અમે કેસે અને પૂરો જેલમાં એની સંપત્તિ ગાદી ઉપર બેસી ગયા. ઘણા છે, ઘણાના ગુરુ આપણી બાજુ છે, ઘણાના ગુરુ જેલમાં બેઠા છે અને શેલાએ ગાદી સંભાળી લીધી છે. પાછી 2 બંદૂકો હોય છે, બેઠા છે. હવે આપણે એ કેમ કેવું, કેમ આમાં બોલવું, નકર હોળી થાય. એ તમે ગોતજો, આપણા એરિયામાં ઘણા છે.
બરાબર. એને એમાં જો કઈક કૃપા હોય તો વળી છેલ્લે એમાં કઈક મર્યા પેલા થોડું સમજાય જાય છે. તો નકર એમ કીધું છે કે હાથમે અવતારે કઈક ત્યાર પછી માઇન્ડ મેળ આવે છે. શિષ્ય ભલે નિશ બને, ગુરુ કોઈ દી ગુરુ ન કરે. આ પાણી જગ એક મૂકી દે એટલે શિષ્ય ભલે નિશ બને, ગુરુ કોઈ દી ગુરુ ન કરે. એટલે તો આપણે ઓલી ધૂન ગાય કે ગુરુ સાપ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ શ્રાપ મંગલમ. એટલે वो કાગભૂષણ ની વાત આવે છે. કાગભૂષણ એને બીજા તેની કોરટ નહીં હોય ને કે કેસ કરત કા પણ તેની રહી ગયું થોડું. કારણ કે આ વાત કરોડો વર્ષ પહેલા છે. કાગભૂષણ ખરાબ આપી દીધું એના પીર. કાગભૂષણ કઈ બહુ પૂછે ને કઈ ઝાઝી ભૂલે નહોતી. એ વખતમાં પાછી મર્યાદા અંતર બહુ હતું. કઈ બહુ કાગભૂષણ બહુ મોટી ભૂલ નહોતી. એમ બિચારા હામું બકબક કરતો, બહુ કઈ બીજું કઈ નહોતું. આમ ધ્યાનમાં બેઠા હોય એટલે પછી એના કેવું કે આમ ઉત્તર દિશામાં બે નહીં તો કે હાલે ના તમારે શું વાંધો છે, ગમે ના બે સારું બેઠે. પછી એમ કાગભૂષણ ગુરુ નામ ધડ છાયા કરે. પછી એક વખત એમાં કાગભૂષણ બેઠા હતા તો ઓલી કોઈ બેન આપણે વાત કરીએ ને વાંધો નહીં. તો એમને મૂકી દે પીવું લેશે. એ મોટું ધ્યાન પ્રાણાયામ હલતું હતું. પ્રાર્થના ભાષણ એમાં કોઈક મોટા આવ્યા ઋષિ મુનિ. ઓલા એના ગુરુએ કીધું કે ઓલા બાપુ આવ્યા તો ભલે એમાં હું જાનમાં બેઠો છું, હું કોઈને બોલાવું બતાવું નહીં. હું એટલે પછી આજકાલ એક વાત નથી માનતો. કાગડા જેવો વચમાં બકબક કરે છે, કાગડો બની જાય એમ કે હું એને ખરાબ આપી દીધું. એના ગુરુ કે સા તું કઈ વાત નથી માનતો. પછી એ બિચારા કાગડા બની ગયા. એટલે એને તેની રીણ તો ચડી. આ બધું એટલું બધું કરતા એટલી સેવા કરતા એટલી ઓળી કરતા આપણે બધા કાગડા બનાવી દીધા. પણ એ વાત એને હજારો વર્ષ પછી ખબર પડી. કારણ કે હિમાલયમાં જ્યારે કારણ કે આમ ખરાબ ખરો પણ ગુરુનો હારે ખરાબ ની હારી તે કંઈક હોય એટલે એ જયારે કથા વાંચતા હોય. કારણ કે સાધુ હતા એટલે એને ભગવાન ભક્તિ ઉપર મોન મજા હતો મોહ. એટલે એ રામાયણ વાંચે હજારો વર્ષ એકલા વાંચ્યા કરતા. એમાં હળું બધાને કૈલાસમાં બધે ખબર પડી. એટલે પાર્વતીજી, શંકરજી, શિવજી, ગણો, દેવી, દેવતા એમ પાછળ વગરના કોઈ ઓલા પાણા ઉપર કોઈ ધૂળ ઉપર બેઠા. એટલે આ વાંચતા આ મગજ જોઈ કે ઓહ આ બધા એમ કે હજારો એટલા બધા કથા સાંભળવા બેઠા છે. જ્યાં કઈ મંડપ તો નહોતો. એ પાણા ઉપર બેઠા હતા. બધા જ્યાં જગ્યા સારી લાગી ના કોઈ ઢોરા ઉપર, કોઈ ખાડામાં, કોઈ પાણામાં બધા શંકર પાર્વતી બધા દેવી દેવતા બેઠા. આ બધા ક્યારે આવી ગયા? તેથી એને જ્ઞાન છું કે આ મેં કાગડો મને બનાવી દીધો. મને એમ કે રીંછડી તો એ કાગભૂષણી મેં બની ગયો. તો એ ગુરુએ મને હરાપ આપ્યો કે મારી ઉપર કૃપા કરી. એમ તેથી હજારો વર્ષ પછી એને લાઈટ થઈ કે આ મને હરાપ નહોતો દીધો, મારું ભલું જ કર્યું છે.
કે આવા મોટા મોટા બધા હેઠા બેન કથા સાંભળે છે એટલે એમ કે મને એ હરામ દીધો કે મારું ભલું કર્યું. આમ હોય છે કોઈ 7 જન્મે 3 જન્મે એમ કે છે તો વાંધો છે હાલવાનું છે. બરોબર. ડોંગરજ મહારાજ એક શબ્દ બોલતા કે શિષ્ય ભલે નિશ બને ગુરુ તો ગુરુ ન કરે એ બહુ સમજાય એવી વાત છે. ગુરુ મોડું મોડું સારું થાય એટલે કદાચ આમાં 7 અવતારની બોલી છે તો આ અવતારમાં આપણે કદાચ લાડવા પેંડા ખાવા નીકળી જવું તો વાંધો નથી. આપણે છૂટ છે ને રસ્તા છે કદાચ એમ થાય કે આ અવતાર હમણાં મોજ કરવી છે તો કરી લેવી કઈ વાંધો નહીં છૂટ છે બધા આમાં બધા રસ્તા છે પણ ફરક એટલો છે કે સારું ઘડીક જન્મ મરવું આ બે કામ વધારે કરવા પડશે પણ એમાં હવે તો બધા એમાં શરૂ થઈ ગયા છે કઈ વાંધો નથી પણ ઘડીકમાં મરી જાય સુરવીર એના કે મરી જાય ઘડીકમાં મરી જાય સુરવીર કે દવા પીને મરી જાય કેરોસીન છાંટી જાય એના સુરવીર થોડો કેમ એટલે એને કંટાળી ગયો માણસ એવું ને કરે એટલે સુરવીરની વાત આવે કાયર હોય એવું કરે ને પણ સુરવીરની વાત આવે સુરવીર કોને કહેવાય સામનો કરે હા તો અત્યારે મોટા મોટા સામનો કરે ભલે ગધેડું થવું પડે બાકી અત્યારે મોજ કરી લે આને સુરવીર એ વાત છે ગધેડું થાવ હા પછી જે થવું એ થાય નથી આપણે કહેતા આજ મોજ કરી લઈએ ભગવાન ને ભલે પછી નરકમાં નાખો નરકમાં નાખો જે કરવું એ કરે આજ માછલા ખાઈ લે ઈંડા ખાઈ લે એ વાત છે આને સુરવીર કીધું બાકી મોટા મોટા મહાપુરુષો બી બિચારા ગુફામાં ગળી ગયા કે બહેન મરણ મોટે મારામાં ઓલું કીધું કે મારા છોડીને વિદેશ જાઉં એકલું કોઈ હથવારો નહીં સુતા સેજ પલંગ અંબર ઓઢી હુકમે દાસ હાજર હુકમે હતા હુકમે હાજર હતા દાસ ને દાસી રે તેજમ કિંકરની મોર ગળામાં ફાંસી રે સૂતા સેજ પલંગ અંબર યોડી રે તે વજર વાવની પાંચ ક્યો કેમ પોઢી રે વાલા છોડીને વિદેશ એકલું જાવું રે એવા જમને હાથે જઈ પછી પસ્તાવું રે